Welcome to my India's only free education channel. Kindly subscribe, like, and share to the needed one. એવી રીતે સેમ અપર લિમ્બમાં હાથમાંથી ઊંચો કરો, રાઈટ સાઈડને હજી ઊંચો કરો, ટ્રાય કરો, ઉપર લેવાનું, હાઈટ મુખાઈની બોલવાનું, કટાર, યસ, મૂકી દો, ચલો, અને હાથ થોડોક આગળ લઈ લો, બસ, હવે એને ઊંચો કરો, ટ્રાય કરો, હા, થાય એટલે ઉપર પકડી રાખો. ઇટ્સ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ આ પ્રોક્સિમલ શોલ્ડર ગળાના કંટ્રોલ માટે. એટલે આગળથી કરવાનું એટલે સેમ સાઈડમાંથી આ બાજુથી જોઈ શકો, યસ, હા, હવે હાથને ઊંચો કરો, ટ્રાય કરો, કટાર, હા, થાય, વેરી ગુડ, ફરી એકવાર સાઈડમાં, બસ, હોલ્ડ કરવાનો ટ્રાય કરો. ઓલ આ પ્રોક્સિમલ મસલ્સની સ્ટ્રેન્થનિંગ માટે બહુ જરૂરી એક્સરસાઇઝ. ઓકે, સાઈડમાંથી લીધું અને પછી સેમ આવી રીતે પાછળ સીધું રાખો, કટ્ટા, યસ, હવે અહીંયાથી સીધો ઊંચો કરો, ટ્રાય કરો, હા, પકડી રાખો, યસ, મૂકી દો, હા, માથું નીચું, ખાલી હાથને ઊંચો કરો, ફરી પાછળથી ઉપર, પાછળ, હા, હોલ્ડ કરો, થાય એટલો, વેરી ઇમ્પોર્ટન્ટ સ્કેપ્યુલા મસલ સ્ટ્રેન્થનિંગ. એટલે એ પણ આ લોકોમાં કરવાની બહુ જરૂરી છે. સો ધીસ આર ધ વેરી ડિફરન્ટ એક્સરસાઇઝીસ, વેરી ઇમ્પોર્ટન્ટ. અને લાસ્ટમાં બંને કોણી પર આવી જાઓ, હા, અને હવે આગળથી ઊંચા થાઓ, કોણી કટકાટ કરો, યસ, અને હાથ પર વેટ આપવાનું જેટલું બને, હા, અને કોણી કટકાટ, વેરી ગુડ, મૂકી દો, ફરી હાથ નજીક લઈ લો, સરસ, હવે જાતે ઊંચા થાઓ, હાથ પર વેટ આપો, કોણી કટકાટ, યસ, વેરી ગુડ, સ્ટ્રેટ, મૂકી દો, ફરી નજીક રાખ, યસ, આની પર બરાબર વજન આપો, ફરી ઊંચા થાઓ, વેટ આપો, આની ઉપર બી વેટ આપો, ટાઈટ કરો અને દબાઈ રાખો, યસ, અંગૂઠો બહાર, યસ, આંગળાના અંગૂઠા પણ બહાર રખાવવાના એબ્ડક્શનમાં, એનું પણ ધ્યાન રાખવાનું. અને કોણી ટટ્ટા, આ કોણી સીધી, આ કોણી સીધી, હજી ટટ્ટા કરો, આને જોઈ લેવાની કોણી ના વળી જાય તો, યસ, અને આ મેન્ટેન કરવાનું બેલેન્સ, બહુ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ. આ બધાનું રિવિઝન્સ, રિપીટેશન્સ બહુ ઇમ્પોર્ટન્ટ. આ જસ્ટ ટુ બ્રીફ બતાવે છે. બધાનું રિવિઝન 5 to 10 times 10 સેકન્ડ હોલ્ડ, દિવસમાં 2 થી 3 વાર. થેન્ક યુ. જાતે પ્રોનની લિંક, પ્રોન લાઈનથી પ્રોનની લિંક, હા, આવી જાઓ, બસ એ બાજુ વજન લઈને આ પગ આગળ લઈ લો, યસ, વેરી ગુડ, બસ, આવી ગયો, હાથ પણ ઊંચો કરતો, યસ, જમણો પગ થોડોક આગળ લઈ લો, વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રોન લાઈનમાંથી પેશન્ટ પ્રોન મિલિંગમાં જાતે જ આવી ગયું, ડોગીમાં. હવે જાતે ધીરે ધીરે એક રાઉન્ડ મારીને આવો, ધીરે ધીરે એક એક પગ મૂકી ચાલો છો ને રોજ, એ રીતે ચાલવાનું, ધીરે ધીરે એક એક હાથ મૂકી, લેગી સિલેક્ટ, બધો સપોર્ટ આપો, બધો સપોર્ટ નીકળી ગયો, જાતે કરે પેશન્ટ, જમણો પગ આગળ, યસ, આપણે બધા પેશન્ટની રાઈટ સાઈડ રહેવાનું, એ બાજુ ગમે તે પેશન્ટ પડે તો પકડી શકીએ. નાવ વેરી ગુડ ઇમ્પ્રુવમેન્ટ કે પેશન્ટ જાતે જ આ મુવમેન્ટ કરે છે. જાઓ ધીરે ધીરે આગળ, એક એક પગ, એક એક હાથ લેતા જાઓ, યસ, વેરી ગુડ, પાછો જમણો પગ લેતા જાઓ આગળ, ઘૂંટણમાંથી આગળ લો જમણો પગ, આ પગ બી આગળ લેતા જાઓ, હા, હાથ આગળ, બસ, હવે આ પોઝિશનમાંથી હવે તમારે સીધું એક હાથ ઊંચો કરવાનો, ડાબો હાથ ઊંચો કરો, કટ્ટાર, આને મૂકી રાખ, હા, ડાબો હાથને કટ્ટાર કરો, બસ, ફાઇન, ધીરે ધીરે થોડીક વાર રાખવાનું, સ્ટ્રેટ કરવાનું, આની પર વજન આપો, જો આ બાજુ વેઇટ આપો, અંગૂઠો ખોલો, જો હું અહીંયા બેઠો છું, આ બાજુ પકડ્યું છે, બસ, 10 સેકન્ડ જે હોલ્ડ, મૂકી દો, બહારને સાઈડમાંથી ઊંચો કરો, પેલા હાથને, ડાબા હાથને એ બાજુ જોવાનું, યસ, જેટલું બને એટલું આની પર વજન લેવાનું, યસ, મૂકી દો, એટલે એ જાતે પાછળથી ઊંચો કરો, એ જાતે, એ બધું જોવાનું, આ બાજુ બેલેન્સ મેન્ટેન કરવાનું, ટોટલ વેઇટ બેરિંગ અહીંયા જ આપવાનું, મૂકી દો, હાથ અહીંયા જ રહેવા દો. હવે તમારે આ ડાબો પગને આગળ પાછળ કરો, હા, એ પાછળ સીધો ઉચકો, આગળ લાવો, સરસ, ફરી પાછળ, લેફ્ટ સાઈડની મૂવમેન્ટ કરીએ તો પેશન્ટ ટોટલી બોડીને રાઈટ સાઈડથી કંટ્રોલ કરવાનો છે. રાઈટ સાઈડનું અપર લિમ્બ અહીંયાથી જોઈ શકો,
રાઈટ સાઈડનું અપર લિમ્બ ને રાઈટ સાઈડના લોઅર લિમ્બ લેફ્ટ સાઈડની મૂવમેન્ટને કંટ્રોલ કરે છે. રાઈટ સાઈડ અફેક્ટેડ છે એને કંટ્રોલિંગ બનાવવાનું. ચલો ફરી આ પગને સીધો નથી અહીંયા જ રાખો. ડાબા પગને જ તમારે હલાવવાનું. ડાબા પગને પાછળ ઉચકો. યસ, મૂકી દો. હા, અને પછી બધું બેલેન્સ અહીંયા આવે છે. એમાં જેનો ડિસ્ટર્બ થાય છે એ જ શીખવાડવાનું છે કે કેવી રીતે રાઈટ સાઈડ અફેક્ટેડ સાઈડને વેટ બેરિંગ કંટ્રોલ કરતા શીખવાનું. COM ઓફ ધ બોડીને કંટ્રોલ કરવાનું છે રાઈટ સાઈડ. ફરી ઉચકો જમણા પગને, ડાબા પગ, યસ, મૂકી દો. યસ, ડાબો પગ જ્યારે જ્યારે ઊંચો થશે તો રાઈટ સાઈડ કંટ્રોલિંગ બનશે. આ રીતે હવે કૃષ્ણ હવે ઘૂંટણ પર ઊભા થઈ જાઓ. પછી મારા ખભા ઉપર હાથ મૂકી દો. એક હાથ. યસ, ધીરેથી. વેરી ગુડ. હા, હવે તમારે ધીરે ધીરે એક એક પગ ઉચકીને ચાલવાનું છે. એક એક પગ ઉચકીને મારી બાજુ મેં પકડ્યું છે તમને, મેં પકડ્યું છે. ચલો આવો. હા, ધીરે ધીરે. યસ, આ બાજુથી લઈ શકો, આ બાજુ. યસ, આ રાઈટ સાઈડ છે એટલે એને આપણે કંટ્રોલ કરીએ છીએ. ધીરે ધીરે એક એક પગ ઉચકો ઘૂંટણ ઉપર. હા, હવે જમણો પગ ઉચકો. હા, બસ એવી રીતે. આવો એક એક. યસ, ની વોકિંગ આપણે સપોર્ટ સાથે એક એક પગ ઉચકીને ગ્રાઉન્ડ મારવાનું છે. યસ, આવો. ફરી એક એક પગ ઉચકો. યસ, ધીરે ધીરે. હા, આટલું. હવે અહીંયા છેલ્લે પાછશે. એક એક રાઉન્ડ લો આખું. એક એક પગ, એક એક પગ. હા, બસ. હવે ડાબો પગ, જમણો પગ. હા, યસ. આ બાજુ નહીં આવે એટલે પછી હશે. ઉચકો, બસ. શ્વાસ લ્યો. ઉચકો. હા, બસ. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.